રાજકોટમાં પરેશ ગજેરાએ રાજીનામું આપ્યું છે। અતિથિ ભવનના પ્રમુખ પદેથી તેમણે રાજીનામું આપ્યું છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। હાલ અતિથિ ભવનના પ્રમુખ પદેથી પરેશ ગજેરાનું રાજીનામું। આ વિશે વધુ વાતચીત કરવા સત્યમ હંસોરા ફોન લાઈન પર જોડાયા છે। સત્યમ, અતિથિ ભવનના પ્રમુખ પદેથી પરેશ ગજેરાએ રાજીનામું આપ્યું છે। શું વિગતો, કયા કારણોસર રાજીનામું આપ્યું? ચોક્કસથી જુહી આપને જણાવી દઉં તો કે પરેશ ગજેરા રાજકોટ ના છે અને પરેશ ગજેરા આ પહેલા ખોડલધામ જે ટ્રસ્ટ છે કે તેના પણ પ્રમુખ રહી ચૂક્યા છે। થોડા સમય પહેલા તેમને આંતરિક વિવાદને લઈને જે વિવાદ વકર્યો હતો જેને લઈને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું। અત્યારે હાલ પરેશ ગજેરાની વાત કરવામાં આવે તો તેઓ બિલ્ડિંગ એસોસિએશનના પણ પ્રમુખ છે અને હવે તેમને જે સોમનાથ નિર્માણ પામી રહેલા જે અતિથિ ભવન છે કે તેના પ્રમુખ પદેથી રાજીનામું આપતા ભારે ચકચાર મચી જવા પામી છે। આ અગાઉ મેં આપને જણાવ્યું કે કાગોડ ખોડલધામ ટ્રસ્ટના આજે પ્રમુખ પદેથી પણ 8 મહિના અગાઉ તેમને રાજીનામું આપ્યું હતું। જી બિલકુલ, આ બાબતે તેમણે કોઈ પ્રતિક્રિયા આપી કે કેમ? હજુ સુધી તેમની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી, પરંતુ કહી શકાય કે ફરી એક વખત પરેશ ગજેરા છે તે ચર્ચામાં આવ્યા છે, કારણ કે થોડા સમય પહેલા જ્યારે નરેશભાઈ પટેલ છે કે તેમના દ્વારા તેમને ખોડલધામના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા। 8 મહિના સુધી તેઓ પ્રમુખ પદે રહી રહ્યા હતા અને તેમના પ્રમુખ પદે રહ્યા બાદ કેટલાક વિવાદો છે તે સામે આવ્યા હતા। જે વિદ્યાર્થી સમિતિ છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર સત્યમ।